હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઓલમોસ્ટ 1:30 અને સવારમાં થોડી બિઝી હતી કારણ કે મારે શૂટિંગ કરવાનું હતું. કેટલા દિવસનું પેન્ડિંગ શૂટિંગ હતું જે આજે મેં પૂરું કર્યું છે. પૂરું તો નથી જ થયું, હજી સ્ટીલ શૂટિંગ બાકી છે. વચ્ચે કંઈકનું કંઈક આવી જતું હતું અને થોડું એડિટિંગમાં મારી જે અમુક બ્રાન્ડ્સ જોડે મારા વિડીયો હતો તો એમાં એડિટિંગ હતું, ઘણું બધું કામ હતું. તો સવારની હું આજે એમાં જ બિઝી હતી. પછી જીમ ગઈ, આદ્યા સ્કૂલ ગઈ હતી. હવે હું આદ્યાને સ્કૂલે લેવા આવી છું ત્યારે આઈ ફીલ કે મેં આજે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. તો આપણે 1:30 સ્ટાર્ટ કર્યો છે આજે વ્લોગ. સો સ્ટે ટ્યુન ફોર હોલ ડે. આજે એકચ્યુઅલી મિશિકા થોડી મોડી ઉઠી હતી, એટલે બધું થોડું જ્યારે છોકરું વહેલું મોડું થોડું થાય ને એટલે આપણો ટાઈમ જ્યારે સેટ ના થાય ને ત્યારે થોડું અઘરું પડે છોકરાઓ સાથે કરવું. પણ મિશિકા મોડી ઉઠી, ઇટ્સ ઓકે, કારણ કે રાત્રે લેટ સૂઈ ગઈ હતી સો એ મોડી ઉઠી આજે. પણ આજે એને ઘણું બધું મોડું થઈ ગયું મારે, કારણ કે વહેલા ઉઠીને મેં મારું જે કામ હતું બધું એ શૂટિંગનું એવરીથિંગ મેં સવારે પતાવી દીધું. પછી આદ્યાને ઉઠાડી, આદ્યા સ્કૂલ ગઈ, આદ્યાનું પત્યું. પછી બીજું થોડું જે બાકી હતું એડિટિંગનું એ કામ કર્યું. હવે જઈને હમણાં ફ્રી પડી છું અને આદ્યાને લેવા નીકળી ત્યારે મને થયું કે મેં શૂટ નથી કર્યું આજે, તો વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. આજે છે વ્લોગનો ડે 4. સો સ્ટે ટ્યુન ફોર હોલ ડે. તું ઊભી થઈને જઈશ ને પછી આવશે. શું કરતી હતી હજુ તું? હમણાં બધું ખબર પડી ગયું, હું આ બધું કરતી હતી. આજના જૂના વિડીયો જોઈએ છે. મારા બંને છોકરા મેકઅપ આર્ટિસ્ટ છે. નહીં આ છે ને ગાઈસ, આ લિપસ્ટિક છે એકચ્યુઅલી. લિપ લાઇનર હતું. અરે લિપ લાઇનર છે. આગે આઈબ્રો પર ઘસી, આઈબ્રો ઉપર ઘસી છે. પપ્પા અહીંયા થાય છે ડિનરની પ્રિપરેશન. આ છે મટર પનીરની ગ્રેવી. આ મટર બોઇલ થાય છે અને આ પનીરને શેકીશ અને આમાં નાખીશ. આ સવારે અમારા જે કૂક છે એ બનાવીને ગયા હતા. હવે ખાલી આ 2 વસ્તુ એડ કરવાની છે અને ગરમ કરવાનું છે. થઈ ગયું સાંજનું જમવાનું. એ શાક થઈ ગયું છે. પનીર શેકીને નાખું. ઇન્સ્ટન્ટ કોફી ટાઈમ. પગમાં સોજો આવી ગયો એવું લાગે છે. છેલી આજે તો બી જીમ ગઈ હતી મમ્મી, અને ગરબા વાળું કરે ને તો આમ બધા આમ કરે ને. ચલ ને કોફી પી લે. One eternity later. ને કે મીશુ તને એવું કે ને કે કોઈ તને ક્યુટ છે તો તારે એવું કહેવાનું, મીશુ થોડું ક્યુટ બનવાનું, ક્યુટ ફેસ બનાવવાનો તારે. થેન્ક યુ. તો નીચે બેસી જા. આધું મને ઢોળાશે એવું કેમ લાગે તું? નાખીને કરવું છે. બીસાનો કપ છે. અરે બીસાની ઢોળે જશે કોફી. એક કામ કર, મારો મૂકી જા. મેનેજમેન્ટ જ નહીં તમને લોકોનું, કશું જ નહીં. નાની હોત ને તો બધું ખબર પાડી દેતી. Control ઉદય. તને તો ખાસ ખબર પાડી દેતી નાની હોતી ને તો. આ બધું બંધ થઈ જતું તારું. આ ટીચર નીચી કર. પેતું દેખાય છે તારું. પેતું દેખાય છે. આટલો મોટો સોફો છે, 95,000 નો સોફો, પણ આ જ સોફા પર બધાને બેસવું છે. આ જ સોફા પર.
वाह दीदी वाह दीदी नहीं नहीं दीदी वाह दीदी मतलब व्हाट इज दिस गेम दीदी આજ સોફા પર બધાને બેસ્યું છે હું ડીસમ બાજુ ના બેહું. બેહો ને મેં જો ગલ્લે આવવાની છે. ગલ્લે આવે છે અહીં મમ્મી તો જઈ નહીં શકતી ગલ્લે હા તો આય ને તું. જ્વેલરી એ વેચશે, કપડા હું વેચીશ. તો હું શું કરું મારું પાર્ટનરશિપમાંથી નામ કાઢ ના. નાખ. તારી જગ્યાએ આને આપી દેના. એક એ મોટી 18 વર્ષની થાય ને 18 વર્ષ શ્રીબાઈ, તૃષા એન્ડ આદ્યા. એને એ 18 વર્ષની થાય તો એ લખી લેશે હમણાં મારું નામ કાઢ નાખતું એક કામ કર, તું જ્વેલરી વેચ. માં કશું નહીં વેચવું હવે હું થાકી ગઈ છું હું હવે હું રિટાયરમેન્ટ લઈ લેવાની છું હું ગણી मस्त जोक मारा रे ये हंस रहे हलकट हंस વીઆરએસ લઈ લેવાની છું મને 5 વર્ષ મને 5 વર્ષની પેલું હાલ દે ગ્રેજ્યુટી આપી દે હજુ અમે રેડી થઈ ગઈ બધું. વાયરલ ગર્લને કોઈ જવા નથી દેતું દીદી બચ્ચાય. વાયરલ ગર્લને જવા જ નહીં દેતું કોઈ તારો હજુ ઊંધી લટકાઈ દો. લાઈ લટકાઈ દો. લટકાઈ દો તારા હજુ. દુકાન બુકાન છે ખરી પપ્પા આવે તો જો દુકાન બુકાન જવાનું છે. વાયરલ ગર્લ છે એટલે એવું કે ગમે તે ટાઈમે ફોલો જીસી કલેક્શન એવરીવન. મેં તો નીકળી ગઈ છું દુકાનમાંથી મારે બેબી સિટિંગ ચાલે છે હમણાં તને બપોરે મેં ના પાડી હતી ને. બેબી સિટિંગ ચાલે છે મારું એક તો છોટા પેકેટ બડા ધમાકા છે માઈક ગળી ગઈ માઈક. માઈક હોય ને એ ગળી ગઈ છે. થોડી વાર શ્વાસ લઈ આવું ખુલ્લી હવામાં થોડો શ્વાસ લઈને આવું છું ઓકે હું આવું છું શ્વાસ લઈને બાય મિકી પપ્પા બ્લોગ ચાલુ છે. મને રોકી રહી છે દીદી. ચાલ તો તું રે હું શ્વાસ લેવા જાઉં મેં શું કર્યું? ચાલ લિપસ્ટિક ના થાય આ બધું કઈ ગઈ હતી તું હા હું શ્વાસ લેવા આવી થોડો કલાકમાં બધું ઓકે દાદા આવી ગયું શું વાત છે? ખરીદ્યા એ નહીં લીધા તો ગિફ્ટમાં આપા બેને લીધું ગિફ્ટમાં આપા એમની બેને લીધું ઘેર રહી ગયા फिर रिंग करो ઉભા મેં કરું ઘરે છે નીચે બેસવાનું. પપ્પાને કેમ 1 hour later. પાછો આવે છે તો ગમતું નહીં છે ને. આઝાદી જોઈએ છે નહીં મળે એવી આઝાદી મને નહીં મળી તને કઈથી મળશે મારે એક દાડો તો મળે. કશું મને નહીં આઝાદી આય પાછો તું પાછો આય બરાબર દીદી બ્લોગ ચાલુ છે. ચલ જલ્દી પાણીપુરી ખાવા જઈએ તો હસબન્ડ પાછા આવે છે તો ખાઈએ પાણીપુરી તો તને પ્રોબ્લેમ નહીં એક આવે ઘેર છે લોકો. ચલ જલ્દી મોડું ના કરીશ ઘરે છે બકા અમે દુકાને હતા. એક્ટિવન ચાવી લેતી આવજે da 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 da